ગાન વિદ્યા શીખતા કેટલો સમય લાગે? 1 વર્ષ, 10 વર્ષ? પરંતુ જો કોઈ તમને કહે કે એક મહાન ભક્તે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખી, એટલે કે 2 અબજ 15 કરોડ 99,99,996 વર્ષ, તો તમે માનશો? અને એટલો સમય શીખ્યા પછી પણ ભગવાન પ્રસન્ન ન થયા, તો તેનું કારણ શું હતું? આવો આ અદ્ભુત પ્રસંગને સમજીએ. લિંગ મહાપુરાણના ઉત્તર ભાગના 2 અને 3 અધ્યાયમાં એક એવી કથા આવે છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે તેમાં એક પરમ ભક્ત 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખે છે, પણ છતાં પણ ભગવાનને પ્રસન્ન કરી શકતા નથી. અને આ પ્રસંગમાં આવે છે એક મહાન દેવ ગાંધર્વ તુમ્રુ, બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પત્ની પ્રજા થકી તેમનો જન્મ થયો હતો. તેઓ ગાન વિદ્યામાં અત્યંત પ્રવીણ હતા. આ માત્ર કથા નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતે આ પ્રસંગનો ઉપયોગ કરીને પોતાના ભક્તોને એક ઊંડો ઉપદેશ આપ્યો છે. આવો જાણીએ શ્રીજી મહારાજના વચનામૃત ગઢડા પ્રથમના 4થા. સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમ્રુ એ 2 વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમ્રુએ ગાન કર્યું. તેને કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ 2 પ્રસન્ન થઈ તુમ્રુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુમ્રુ પર ઈર્ષા આવી છે, હું તુમ્રુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુમ્રુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમ્રુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમ્રુ સાથે ઈર્ષા મેરી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અગુણને ત્યાગ કરવા. અને ઈર્ષા એ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 4થું એવી રીતે થયું. આ માટે ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે કે ઈર્ષા કરવી હોય તો નારદજી જેવી કરવી, કે બીજાના ગુણને જોઈને પોતે સુધરવું, નહીં કે દ્રોહ કરવો. જો શ્રીજી મહારાજનો આ ઉપદેશ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ ભગવાનને પ્રસન્ન કરી શકીએ. આવો આ અદ્ભુત પ્રસંગ આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. અને આવા જ દિવ્ય પ્રસંગોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.